સમાચારો સામે આવી રહ્યા છે। કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમને સીડબ્લ્યુસીની બેઠક દરમિયાન ચક્કર આવ્યા। સીડબ્લ્યુસીની બેઠક દરમિયાન તેઓને ડિહાઇડ્રેશનની અસર જોવા મળી। પી ચિદમ્બરમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે। ઉલ્લેખનીય છે કે આજે કોંગ્રેસના અધિવેશનનો પ્રથમ દિવસ હતો અને તેને લઈને એક તરફ જ્યાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સીડબ્લ્યુસીની બેઠક દરમિયાન તેઓને ચક્કર આવ્યા હતા। ડિહાઇડ્રેશનને કારણે તેમને આ અસર જોવા મળી હોય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। હાલ તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। કોંગ્રેસના મોટા નેતાઓ જે છે તે આ અધિવેશન દરમિયાન આજે હાજર રહ્યા છે, ખાસ અમદાવાદમાં, અને આ બેઠક જે છે તે 3.5 કલાક ચાલી હતી। જોકે હાલ સમાચાર આવી રહ્યા છે કે કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમને ડિહાઇડ્રેશનને કારણે તેમની તબિયત લથડી છે। देखिए, थोड़ा सा यहाँ गर्मी का मौसम है तो कहीं उनको थोड़ी पानी की कमी रही होगी, इसलिए थोड़ा सा फेंट हो गए। उनको हॉस्पिटल ले गए हैं, वहाँ बिल्कुल ठीक हैं। अभी एम्बुलेंस में बैठे हैं, बात कर रहे हैं। थोड़ी सी शायद फ्लूइड की कमी रही होगी, ठीक हो जाएंगे। बिल्कुल साथ थे, वो बातचीत कर पा रहे हैं? हाँ, बातचीत कर पा रहे हैं। हमारे साथ ही बैठे थे, हम साथ साथ ही वापस आए हैं। उनको बिठा दिया है। कुछ थोड़ी फ्लूइड गर्मी की वजह से थोड़ी सी डिहाइड्रेशन हो गई होगी। सूरतना